સાચી વાતો બધા એમ જ ભીગા કરે. તો બુડા કાલે મેં મારી બાયડીને ફોન કર્યો પછી અને પૂછ્યું હા તારા પિયર ગયો ના 10 દાડા થયા. એટલે 10 દાડા તું મને યાદ કેમ નથી કરતી? તો એ મને કહે હા તમે મને તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં દેખાવ છો. અલ્યા એ સાલું મને તો આંચકો લાગ્યો. શું મને તો એ જ નથી સમજાતું કે હું તણી છું કે ધનેડું. અલ્યા ખરે ખરી ખરી તે તો સાચી વાત હો ભાઈ તારી. તો એક દિવસ હું મારી સાસરીએ ગયો. પછી મારી સાસુમાએ મને 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી 8 દાડા અને 9મા દાડે પૂછ્યું શું પછી પછી મેં કીધું હા મને ખેતર બતાવી દો હા. હું જાતે જ જઈશ. ખરી ખરી તે તો અલા ભાઈ તો કાલે હું મારા બૈરા સાથે શાક માર્કેટમાં ગયો. હા મારા બૈરાએ મને કહ્યું હા 2 કિલો વટાણા લઈ લો. તો પછી મેં કહ્યું કે લઈ લે એમાં પૂછવાનું શું હોય. તો ભાઈ પછી મારા બૈરાએ મને ઉત્તર આપ્યો શું કે વટાણા તો લઈ તો લઉં હા પણ આ વટાણા ઘરે જઈને ફોલવાના તો તમારો. અલ્યા ખરી ખરી તે તો બુડા અલ્યા ભાઈ હા આ બાઈનું શું માંડો છો? તો જાની ગારા આ આ કાલની પ્રજાઓને તો જુઓ. જમો મારા ટીંગોળાના હાથમાં ફોન આવી ગયો એટલે બધું પતી ગયું. ઈ વાત સાચી તારીઓ મારો ભાઈ આપણી સાથે વાત કરતા હોય હા અને કોઈનો ફોન આવે હા હાલો અમારી. તો ભાઈ ઈ તો જેટલું હેડે બુડા ફોન આવ્યો નથી નેકળી પડ્યા. અલ્યા ભાઈ હા. આપણે કોઈ કેતરના ઉભેલા ચાડિયા છીએ. અલ્યા ના બુડા વસ્તી આદમી એમ જ સમજે કે આ તો ચેતનના ઉભેલા ચાડિયા હોય તો એવા છોકરાની વાત જ છી કરવી. આદી વાત. તો કાલે મેં કાંજીને કહ્યું હા કે તારો છોકરો મને પથ્થર મોરે પથ્થર બા લાજ નથી જાય નહીં લાગે. તો પછી કાંજીએ મને કહ્યું હા મારો છોકરો નહીં, તો ચિયા મારો છોકરો નહીં, તો ચિયાનો ઈ તો મારો ભત્રીજો. અલ્યા એ મારો છોકરો તો દેખ તારા બૂટમાં પાણી ભરાય છે. અલ્યા હવે આ કરી કરી બુડા આજકાલની છોકરાની વાત જ છી કરવી. ચાલો ફોન આવ્યો તે એવો બગડે એવો બગડે એવો બગડે બગડ્યા તો ખૂબ રહ્યો છોકરો. એવો બગડે કારણ કે બુડા આજ આપણા ગામના છોકરાની વાત કરને ચાલો રોણીથી લઈને આલે અને બાબર પહોંચે જાણે એરંડા ઊભા ચીરી નાખે હાદી વાત તારી ભાઈ. તો એવા છોકરા બગડે અને બગડ્યા તો એમાંય ખૂબ છે. આયા જીઓ ઓય જીઓ તો આયો. જીઓ આવ્યો તારના છોકરા તો જેવો બગડે હે ચાલો તો એવો બગડે બગડ્યા તો ખૂબ છે જીઓ થી છોકરો. તો છોકરાની વાત જ છી કરવી. ઓય તારું નામ જીઓ ની મારો રાખવાનું હતું. ઓય મરો રાખવાનું હતું. તો બુડા પેલું કેમ પેલું ભાઈ કઈશ કોઈ ઢીમટામ નહીં રાખ. અલ્યા અલા તમને ખબર છે બાવલી કોણે બંધ કરાય? સરકારે બુડા ના તો ચીએ મુકેશ અંબાણીએ. ચી રીતે જ્યારે તેના લગ્ન થયા હા ત્યારે પંડિતજી ચમચી ભરાવો મુકો પાવલી, ગણેશ પૂજન કરાવો મુકો પાવલી, છેડા છેડી બંધાવો મુકો પાવલી, પહેલો ફેરો ભરો મુકો પાવલી, બીજો ફેરો ભરો મુકો પાવલી, ત્રીજો ફેરો ભરો મુકો પાવલી, ચોથો ફેરો ભરો મુકો પાવલી. અલા સાલું મુકે તો આંચકો લાગ્યો. અરે એ કહે બધા મને મુકેશ અંબાણી કહે અને આ પંડિતજી મૂકો પાવલી અલ્યા એ અને આ પાવલી બંધ ના કરાવો તો મારું નામ મુકેશ અંબાણી. હા સીઓ ભયા કરાય ઓલું પોપટલાલ વાળું કેન્સલ પાવલી કેન્સલ કરો પાવલી કેન્સલ કરાય પાવલી કેન્સલ હા સીઓ પાવલી કેન્સલ કરાય કરાય હો. તો બુડા મોબાઈલ આવ્યો એટલે કેમેરા ગયા મોબાઈલ આવે ને એટલે ઘડિયાળ ગઈ
મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ. મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ. મોબાઈલ આવ્યો એટલે કોમ્પ્યુટર ગયું. આ મોબાઈલ આવ્યો ને તાણની આપણી નિરાતે ગઈ અને એમાંય તો આપણો મોબાઈલ આપણી ભાઈડીના હાથમાં આવ્યો તો ભેગા આપણે ગયા. એ મોબાઈલના જેટલા ફાયદા છે એટલા ગેરફાયદા છે. મોબાઈલનો આપણે ઓછી માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. મોબાઈલ આપણા બાળકોને ભણવા માટે કે સારા કાર્ય માટે જ આપવો જોઈએ. મોબાઈલમાં ગેમ રમીને સમયનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. મોબાઈલથી આપણી આંખોને નુકસાન થાય છે. ગામવાળા હાથી આપણે નિર્ણય લઈએ કે મોબાઈલનો સાવચેતીપૂર્ણ અને ઓછી માત્રામાં ઉપયોગ કરીશું. જય હિન્દ, જય ભારત. રશિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. એ મારા માથે છે પાણીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. એ રશિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર